બિહારમાં પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયેલ એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં પડ્યું. બિહારમાં પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કરવા ગયેલ એરફોર્સનું હેલિકોપ્ટર પાણીમાં પડ્યું. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઔરાઈમાં બુધવારે એરફોર્સનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું અને પાણીમાં પડી ગયું. વિમાનમાં 3 સૈનિકો અને 2 પાયલોટ હતા. તમામ સુરક્ષિત છે. હેલિકોપ્ટર સીતામઢીથી પૂર રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું. વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. 16 જિલ્લાઓની લગભગ 10 લાખ વસ્તી પૂરથી પ્રભાવિત છે. પૂર્ણિયા, સહરસા, સુપોલ, દરભંગામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સાથે જ દેશમાં ચોમાસાની સિઝન પૂરી થવા જઈ રહી છે. દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યો સિવાય કોઈ પણ રાજ્યમાં વરસાદની ચેતવણી નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની ઉપર પહોંચી ગયું છે. મંગળવારે ગંગાનગર, ફલોદીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છત્તીસગઢના સુકમા જિલ્લામાં મંગળવારે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું. મધ્યપ્રદેશનું ખજુરાહો 36.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.